પરંતુ મારો તો એકનો એક પુત્ર છે. તે પુત્ર મારા ખોળામાં બેસીને રમ્યા કરતો હતો. તે ગોલગથા સ્થાન પર આકાશ અને પૃથ્વીની વચ્ચે તે વધસ્તંભની ઉપર લહુ વહી વહીને તેનું શરીર જ્યારે લટકી રહ્યું હતું, ત્યારે મારા પરમેશ્વર મારું સ્થાન કેમ છોડી દીધો તે કહીને તે આંસુ વહાવે છે. ત્યારે હું શાંત રહ્યો. આ વિશ્વના પ્રત્યે પરમેશ્વરનો પ્રેમ, આ લોકોના પ્રત્યે પરમેશ્વરનો પ્રેમ. પ્રિય દર્શકો, પ્રભુ ઈસુ મસીહના પવિત્ર નામમાં ક્રૂસ પર મનન આ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણા ભારત દેશમાં આજે પણ ગુલામીની પરિસ્થિતિમાં જીવવાવાળા કરોડોની સંખ્યામાં લોકો છે. પાપની ગુલામીમાં અને શ્રાપની ગુલામીમાં, ડરની ગુલામીમાં, એવી કેટલીક ગુલામીઓમાં લોકોનું જીવન સંપૂર્ણ રીતે નાશ થઈ રહ્યું છે. તમે પણ કદાચ આવી કેટલીક ગુલામીઓમાં ફસાઈને તેમાંથી નીકળવાનો પ્રયાસ કરો છો કે? ચિંતા ન કરો, યીશુ મસીહ તમને લોકોને ગુલામીમાંથી કાઢીને તમારામાં પ્રેમ પ્રગટ કરવા માટે ક્રૂસ પર લટકીને પ્રેમ પ્રગટ કર્યો. ક્રૂસ પર તમારા માટે તે પોતાનું બલિદાન આપવાવાળા યીશુને જુઓ. અવશ્યથી તમને આશીષ મળશે. અને હવે આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ સુસમાચાર આપીને તમારા આશીર્વાદ માટે એક નાની પ્રાર્થના કરશે. ગલાતીયો 6 અધ્યાય તેનું 14મું વચન. પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાઓ. તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે ચડાયેલું છે અને જગત સંબંધી હું. આવું ન થાય કે હું બીજા કોઈ પણ બાબતમાં અભિમાન કરું, કેવળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભનું કરું. પાઉલ પોતાના અનુભવના દ્વારા આ વાત કહી રહ્યો છે. એક સમયમાં તેણે ઈસુના વિરુદ્ધમાં કાર્ય કર્યું હતું. ખ્રિસ્તીઓના વિરોધમાં ઊભો થઈને ઈશુનો પ્રચાર કરવાવાળા લોકોને જેલમાં બંધ કરીને, એમના પર અત્યાચાર કરીને, કલીસિયાના વિરુદ્ધમાં ઉપદ્રવ કરવાવાળો, તે અલગ જ પ્રકારની ભક્તિ કરવાવાળો માણસ હતો. મેં જે કરું છું તે પરમેશ્વરની સેવા કરું છું, આવી રીતે તે વિચારતો હતો. ખ્રિસ્તીઓના વિરુદ્ધમાં કાર્ય કરવો, કલીસિયાઓના વિરુદ્ધમાં કાર્ય કરવું, ઈશુના પ્રચાર કરવાવાળા લોકોના વિરુદ્ધમાં ઉપદ્રવ કરવો, તે જે કરે છે તે પરમેશ્વરની સેવા કરે છે, તે આમ વિચારતો હતો. પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય વાંચીએ તો પ્રભુ ઈસુ પ્રત્યક્ષ રૂપમાં તેની સામે પ્રગટ થાય છે, તેને મળે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે સત્ય પરમેશ્વર જે જાણીને તે પ્રભુને પોતાના જીવનમાં સ્વીકારે છે. એના પછી ઈશુને જોઈને પ્રાર્થના કરવું અને ઈશુના નજીક રહીને જીવન જીવવાનો અનુભવ તેણે પ્રાપ્ત કર્યો. અને આણે જ ઘણી બધી કલીસિયાઓની સ્થાપના કરી. કલીસિયા તે કેવી હોવી જોઈએ, પરમેશ્વરમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ, એના માટે તેના દ્વારા પરમેશ્વરે ઘણી બધી પ્રતિજ્ઞાઓ લખાવી છે. ઈશુના વધસ્તંભની સાથે જોડાયેલું જીવન આ વ્યક્તિ જીવે છે. એના દ્વારા લખવામાં આવેલી પ્રતિજ્ઞાને વાંચશો તો પ્રત્યક્ષ રૂપમાં અથવા અપ્રત્યક્ષ રૂપમાં દરેક પ્રતિજ્ઞાની અંદર ઈશુના વધસ્તંભના વિશે આણે લખ્યું છે, તે તમે વાંચી શકો છો. 1 કોરિન્થીઓ તેનો 1 અધ્યાય તેની 23મું વચન તમે વાંચીને જુઓ. પણ અમે તો વધસ્તંભે ચડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ પ્રકારે વધસ્તંભના વિશે તે કહે છે. 2 કોરિન્થીઓ 5મો અધ્યાય તેનો 21મું વચન તમે વાંચીને જુઓ. ખ્રિસ્ત નિષ્પાપી હતો, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેણે આપણે માટે પાપરૂપ કર્યો. ગલાતીયોને પત્ર 2 અધ્યાયનો 20મું વચન વાંચીએ છીએ ત્યારે ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નખાયો છું, તેથી હવેથી હું જીવતો નથી પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. આ પ્રકારે તેણે પોતાના અનુભવથી આ લખ્યું છે, આપણે અહીં જોઈએ છીએ. એફેસીઓ 5મો અધ્યાય તેનું 2 વચન જ્યારે આપણે વાંચીએ છીએ, ખ્રિસ્તે બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. આ કહીને જ્યારે તે લખે છે આપણે વાંચીએ છીએ. ફિલિપીઓને પત્ર 2 અધ્યાય તેનું 8મું વચન પણ આપણે વાંચીને જોઈએ. મરણને, હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. ક્રૂસના વિશે અહીં લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ છીએ.
કલોસીઓ 1 અધ્યાય તેનો 20મો વચન જ્યારે વાંચીએ છીએ, દેવે વધસ્તંભના ક્રિસ્તના રક્ત દ્વારા શાંતિ કરાવી, આ પ્રકારે તેણે અહીં કહ્યું છે. તેણે પોતાની દરેક વાતમાં તે ક્રૂસની વિશેષતાને બતાવીને તેણે લખ્યું છે. આપણે તે વાંચીએ છીએ કેમ કે વધસ્તંભના આશીર્વાદને તેણે પ્રાપ્ત કર્યું છે, વધસ્તંભના વિશેષતાને તેણે સમજ્યું છે, અને એટલે જ તો તે કહે છે, ઈસુ મસીહના વધસ્તંભના સિવાય કોઈ બીજા ઉપર હું કોઈ વાર પણ અભિમાન કરીશ નહીં. અને આવી રીતે તેણે કહ્યું છે, અને આપણે તે વાંચીએ છીએ. તેના જીવનની અંદર ભલાઈઓની પ્રશંસા કરવાવાળી ઘણી બધી બાબતો હતી. આજે જે મનુષ્ય છે તે બધાને તમે જુઓ, હરેક મનુષ્ય કોઈને કોઈ વાતને લઈને પ્રશંસા કરે છે અને તેના ઉપર અભિમાન કરે છે. આપણે તે જોઈએ છીએ. કેટલાક લોકો પોતાના પરિવારને લઈને પ્રશંસા કરે છે, કેટલાક લોકો પોતાના અભ્યાસને લઈને, પોતાની યોગ્યતાને લઈને, કેટલાક લોકો પોતાના કમાવેલી સંપત્તિને લઈને, કેટલાક લોકો પોતાના બાળકોને લઈને, કેટલાક લોકો પોતાના જાતિના વિશે અભિમાન કરે છે. આવા ઘણા પ્રકારના લોકો છે. અને આ પાઉલ પ્રેરિતના જીવનની અંદર પ્રશંસા કરવાવાળી, અભિમાન કરવા માટેની ઘણી બધી બાબતો હતી. આ પાઉલ જે મનુષ્યોનો પિતા છે, ખૂબ જ યોગ્ય પુરુષ હતો. આવી રીતે પવિત્ર બાઇબલના જાણકાર તે કહે છે. અને એટલું જ નહીં, ગમલિયેલ નામનો એક ખૂબ જ પવિત્ર શાસ્ત્રનો મોટો જાણકારના પગો ઉપર તે બેસીને શીખે છે. તેના પગ પાસે બેસીને શીખવું તે દિવસોની અંદર ખૂબ જ મોટા અભિમાનની વાત હતી. એવી રીતે તેણે જ્ઞાનની વાતોને શીખી છે. ફિલિપીઓ 3 અધ્યાય તેનો 5મું અને 6મું વચન જ્યારે તમે વાંચશો તો પ્રશંસા કરવાવાળી ઘણી બધી બાબતો તેના જીવનમાં હતી. આમ પવિત્ર બાઇબલ કહે છે, તે પોતાના વિષયમાં સ્વયં આ પ્રકારે કહે છે, બિન્યામીનના કુળનો છું, હિબ્રુઓનો હિબ્રુ છું, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી છું, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ છું. આ પ્રકારે તે પોતાના વિષયમાં જ કહે છે. આટલી બધી બાબતો હોવા છતાં ઈશુના વધસ્તંભની સામે જ્યારે તે આવે છે, ઈશુના વધસ્તંભના અત્યાચારને જ્યારે તે વિચારે છે, બીજું બધું જ મારા માટે કચરું છે, આમાં કંઈ પણ નથી, મારા માટે અભિમાન કરવા માટે એક જ વાત છે, વધસ્તંભ પર બલિદાન થયેલા ઈશુ. આ પ્રકારે તે કહે છે. આપણે જોઈએ છીએ તો વધસ્તંભમાં એવું શું છે? રોમનોને પત્ર 5મા અધ્યાયનું 8મું વચન વાંચી જુઓ. રોમનોને પત્ર 5મો અધ્યાય 8મું વચન. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. જ્યારે આપણે પાપી જ હતા ત્યારે ખ્રિસ્ત આપણા માટે વધસ્તંભ પર મર્યા. એટલા માટે પરમેશ્વર આપણા ઉપર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. પરમેશ્વરનો તે પ્રેમ, આકાશ અને પૃથ્વીના સર્જન કરનાર તે પરમેશ્વર, અને આપણા ઉપર જે પોતાનો પ્રેમ તેમણે મૂક્યો તે કેટલો મોટો છે તે વધસ્તંભ આપણને બતાવે છે. એટલે મારા વાલા પ્રિયો, તે વધસ્તંભ પર તમારા માટે મૃત્યુ પામ્યા. કેમ ખબર છે? તે તમને પ્રેમ કરે છે અને તમે કોઈ પાપમાં ફસાઈ ન જાઓ એટલા માટે, તમને તેનાથી દૂર રાખવા માટે, અધર્મના કામોથી તમને બચાવવાને માટે, જેથી તમે નરકની આગમાં સળગી ન જાઓ એટલા માટે, તે પાપની શક્તિઓથી બચાવવા માટે તમારા ઉપર મૂકવામાં આવેલો તે પ્રેમના કારણે તેમણે વધસ્તંભને સ્વીકાર્યો હતો. મારા પ્રિય ભાઈઓ બહેનો, તે તમને જે પ્રેમ કરી રહ્યા છે, જો તમે પાપ કરશો તે તમને નરકમાં લઈ જશે. આ પરમેશ્વર જાણે છે. તે તમારા ઉપર મોટી વિપત્તિ લઈને આવશે, તે વાત પરમેશ્વર જાણે છે. તમે પોતાના પાપના કારણે નરકની આગમાં સળગી ન જાઓ એટલા માટે તમને એક છુટકારાની જરૂર છે. પાપોની ક્ષમા જોઈએ છે, તમારો ઉદ્ધાર કરવો પડશે. આમ વિચારીને તમારા ઉપર મૂકવામાં આવેલા પ્રેમના કારણે આપણા પવિત્ર પરમેશ્વરે નિર્દોષ અને પવિત્રતા સાથે તે વધસ્તંભની ઉપર આપણા માટે પાપી બનીને વધસ્તંભ પર બલિદાન થવા માટે સ્વીકાર કર્યો હતો. એ છે પ્રેમ, તમારા પ્રત્યે પરમેશ્વરનો પ્રેમ. પાપોના નીચે દબાયેલા તમારા ઉપર મૂકવામાં આવેલો એ પ્રેમ, પાપોના કારણે તમે શ્રાપિત બન્યા હશો, તમારા ઉપર તેમણે પ્રેમ મૂક્યો છે. માનસિક તણાવ ઉપર મૂકવામાં આવેલો પ્રેમ તે વધસ્તંભ છે જે આપણને પ્રેરિત કરે છે. 1 યોહાન 4 અધ્યાય તેનો 10મું વચન કહે છે, આપણા પાપોનું પ્રાયશ્ચિત માટે, આપણા પાપ ક્ષમા થાય તેના માટે સ્વયંને બલિદાન કર્યું, વધસ્તંભના બલિદાનને સ્વીકાર કર્યો અને પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. આમ આપણે વાંચીએ છીએ યોહાન 3 અધ્યાય તેનું 16મું વચન વાંચીએ ત્યારે, કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. God so loved the world
that he gave his one and only son to the cross. તે એટલો પ્રેમ રાખતા હતા. અમેરિકા દેશમાં ઓરલ રોબોટ નામનો એક ખૂબ જ પ્રખ્યાત સેવક રહેતા હતા. તે એક દિવસ આ વચનનું મનન કરી રહ્યા હતા. ગોડ સો લવ્ડ ધ વર્લ્ડ. તે કેટલો પ્રેમ કરે છે. એ આ વચન ઉપર વારંવાર મનન કરીને ગયા કે તે કેટલો પ્રેમ કરે છે. તે પ્રેમ કેટલો મોટો હશે જે આવો છે. તેનું મનન કરીને આનો અર્થ પ્રભુ શું છે તે મને સમજાવો પ્રભુ, કે તમે આટલો પ્રેમ કરો છો. આ કહીને જ્યારે તેમણે પ્રાર્થના કરી તો પરમેશ્વરે એક દર્શન બતાવ્યું. આ પ્રભુના સેવકોના 4 બાળકો છે. તેમાં એમનો એક પુત્ર જે યુવાન છે અને તેનું નામ છે રિચાર્ડ. તે યુવાન હતો અને તે પોતાના પુત્રને પ્રેમ કરે છે. તેણે જે દર્શન જોયું એમાં એક દ્રશ્ય દેખાયો કે કેટલાક ક્રૂર લોકો તે આવે છે અને તેના પુત્રનું અપહરણ કરીને લઈ જાય છે અને પોતાના પુત્રને બચાવવા માટે જ્યારે તે પોકારે છે અને પોતાના પુત્રને બચાવવા માટે કારથી તે પીછો કરવા લાગ્યો અને અંતમાં જ્યારે તે પર્વત પાસે પહોંચ્યા ત્યારે તે અપહરણ કરનાર લોકો પુત્રને ખેંચીને તે પર્વતની ઉપર સુધી લઈ જાય છે અને તે નીચેથી જોઈ છે કે તેનો પુત્ર પર્વતની ટોચ ઉપર છે. મારા પુત્રને બચાવવું પડશે. જે પુત્રથી તે આટલો પ્રેમ કરે છે તેને ક્રૂર લોકો લઈ જઈ રહ્યા છે. ચોક્કસ કોઈને કોઈ વિપત્તિ આવી છે. તે પોતાના પુત્રના પ્રેમમાં જોરથી દોડીને જાય છે. તે બીજા લોકો પર્વતની બીજી ટોચ ઉપર જતા રહ્યા. જ્યારે તે પર્વત પર ચડીને બીજી ટોચ તરફ જોઈ છે તેને એક દ્રશ્ય દેખાય છે. તે જે ક્રૂર લોકો છે તેના પુત્રને ક્રૂસ ઉપર લટકાવીને હાથમાં પગમાં તે ખીલ્લા ઠોકે છે અને ક્રોસ પર લટકાવીને ત્યાંથી તે ભાગી જાય છે. અને તે જઈને જોઈ છે કે જે પુત્રથી તે પ્રેમ કરે છે તેનો પોતાનો યુવાન છોકરો તે ક્રોસ ઉપર લટકેલો છે. તેના હાથ પર ખીલ્લા ઠોકવામાં આવેલા છે, લહુ વહી રહ્યું છે. પગ પર ખીલ્લા ઠોકે છે, લહુ વહી રહ્યું છે અને તે લાકડીના ક્રૂસ પર તે લટકી રહ્યો છે અને તેનો પિતા તે ક્રૂસની સામે ઊભો છે. તેનો પુત્ર પોકારે છે, પપ્પા, મારાથી આ પીડા સહન નથી થઈ રહી. મને આ ક્રૂસ ઉપરથી નીચે ઉતારી લો. મને તમે બચાવી લો. આ ક્રૂસ ઉપરથી નીચે ઉતારો આમ બોલીને તેનો પુત્ર પોકારે છે અને તે પિતાનું મન તરસે છે કે અરે મારો પુત્ર, હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું, પરંતુ તે મારા આંખોની સમક્ષ ક્રૂસ પર લટકે છે. તેના શરીરમાંથી લહુ વહી રહ્યું છે. હું મારા પુત્રને કેવી રીતે બચાવું? તે પીડાઈથી ખૂબ જ પોકારી રહ્યો છે. જ્યારે તે વિચારે છે ત્યારે તેનું મન તે તૂટી જાય છે અને ખૂબ જ પીડા થાય છે. અને તે સમયે તે દર્શન પૂરું થાય છે. પ્રભુએ કહ્યું, ઓરલ રોબોટ, તારા તો હજુ ઘણા બાળકો છે. એક પુત્ર મરી જાય તો પણ તારા પાસે બીજા બાળકો છે. પરંતુ જ્યારે તારો પુત્ર ક્રૂસ પર લટકીને પીડા સહે છે તેનાથી તે પીડા સહન થતી નથી. પરંતુ મારો તો એકનો એક પુત્ર છે. તે પુત્ર મારા ખોળામાં બેસીને રમ્યા કરતો હતો. તે ગોલગથા સ્થાન પર આકાશ અને પૃથ્વીની વચ્ચે તે વધસ્તંભની ઉપર લહુ વહી વહીને તેનું શરીર જ્યારે લટકી રહ્યું હતું ત્યારે મારા પરમેશ્વર મારું સ્થાન કેમ છોડી દીધો તે કહીને તે આંસુ વહાવે છે. ત્યારે હું શાંત રહ્યો. આ વિશ્વના પ્રત્યે પરમેશ્વરનો પ્રેમ, આ લોકોના પ્રત્યે પરમેશ્વરનો પ્રેમ. મારો એકનો એક પુત્ર વધસ્તંભ ઉપર એકલો જ્યારે પીડાઈથી પોકારી રહ્યો હતો, 6 કલાક સુધી વધસ્તંભ ઉપર લહુ વહી રહ્યું હતું અને ત્યાર સુધી તે પીડાને સહન કરતો રહ્યો અને હું એમ જ ત્યાં ઊભો હતો, કશું બોલ્યો નહીં. મારા પુત્રના ચીખોનો ઉત્તર હું આપી શક્યો નહીં. તેનું કારણ શું છે ખબર છે? તમારા પ્રત્યેનો મારો પ્રેમ. આ લોકો પાપમાં પડીને નષ્ટ ન થઈ જાય. આ લોકો તેના કારણે નરકમાં ન જતા રહે. આ લોકોને છુટકારો મળવો જ જોઈએ આમ કહ્યું. અને તેના માટે મારો એકનો એક પુત્ર જે વધસ્તંભ પર ચીખતો રહ્યો અને હું ચૂપચાપ ઊભો હતો. આટલો બધો હું પ્રેમ કરતો હતો. કેટલો બધો હું પ્રેમ કરતો હતો. આપણા પ્રત્યેનો પ્રેમ તે વધસ્તંભ મૃત્યુને પ્રગટ કરે છે. આપણા માટે પોતાનું બલિદાન આપ્યું, પ્રેમ પ્રગટ કર્યું. જે રીતે આપણે ઈશુને પ્રેમ કરીએ છીએ એવું વિશ્વમાં બીજું કોણ છે? કોઈ નથી. તમે જેને ઈશ્વર માંગ્યો તેમાંથી કોઈએ પણ તમારા માટે મરીને પ્રાણ આપ્યો છે કે? તમે જેને ઈશ્વર માનીને હોબાળો કરો છો, શું તેમાંથી કોઈએ પણ તમારા પાપ શ્રાપોને ધોઈને તમારા માટે પોતાનું બલિદાન આપ્યું કે? વિચારીને જુઓ.
તમે જેને પોતાનો ઈશ્વર માનો છો તે ઈશ્વરને તમે શોધી રહ્યા છો. તેમણે તમારા માટે શું કર્યું તે તમે વિચારી જુઓ. પરંતુ તમારા માટે ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, તમારા પાપોને ઉચકીને, તમારા શ્રાપોને ઉચકીને, તમારા પાપ ક્ષમા કરવા માટે, તમને ઉદ્ધાર આપવા માટે, નરકની આગથી તમને બચાવવા માટે. તેમણે પોતાનું બલિદાન આપીને પ્રેમ પ્રગટ કર્યું. તે જે વધસ્તંભ છે તે પરમેશ્વરનો પ્રેમ પ્રગટ કરે છે. તમને આટલો પ્રેમ કરવાવાળા ઈશુને સ્વીકારી કેમ નથી લેતા? તમને આટલો પ્રેમ કરવાવાળા ઈશુને હજી પણ તમે ધિક્કારતા રહેશો? તે પ્રેમને ભૂલીને હજુ પણ તમે તે પાપમાં જીવન જીવવા માંગો છો. દારૂ પીવું, ઈર્ષા કરવું, ધૂમ્રપાન કરવું, અશુદ્ધ થઈને મૂર્તિ પૂજા કરીને જે ઈશ્વર નથી તેમની પાછળ જ તું ભાગી રહ્યો છે. જેમણે તારા માટે કંઈ જ કર્યું નહીં, તારા માટે કોઈ ભલાઈ કરી નથી, કંઈ જ ન કરીને દગો આપવા વાળાને હજુ પણ ઈશ્વર માનીને તેમના પર વિશ્વાસ કરે છે. તારા માટે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપીને તારા પાપોને જેણે ધોયું છે, તારા પર મૂકેલ પ્રેમના કારણે પોતાના લહુનું છેલ્લું ટીપું વધસ્તંભ પર વહાવવાવાળા ઈશુના પ્રેમને શું તું હજુ પણ સ્વીકારશે નહીં? તેમનો પ્રેમ વધસ્તંભ તે પ્રગટ કરે છે. તે પણ આટલો પ્રેમ પ્રગટ કરે છે, આટલો બધો તે પ્રેમ પ્રગટ કરે છે. મનુષ્ય જાણી શકતો નથી એટલો પ્રેમ. આપણે તેના પ્રેમને ઓળખી શકતા નથી. આપણે પાપમાં જીવી રહ્યા છીએ. ખ્રિસ્ત આપણા માટે મર્યો. હોઈ શકે છે કોઈ સારા માણસ માટે મનુષ્ય મરી જાય, પરંતુ એક દારૂડિયા માટે કોણ પોતાનું જીવ આપશે? અથવા કોઈ વ્યભિચારી છે જે વાસનાનું કામ કરે છે, એક અશુદ્ધ જીવન જીવવાવાળા માટે કોણ પોતાના ઉપર આરોપ લઈને મરી જશે? આપણે લોકો પાપી છીએ. જે લોકો દુર્માર્ગે છે તેમના માટે, જે તેમના વિરુદ્ધમાં શત્રુ બની ગયા છે તેમના માટે, આપણા જીવનને સુધારવા માટે, આપણે ઉદ્ધાર પામીએ તેના માટે, આપણને મુક્તિનું સૌભાગ્ય મળે તેના માટે એમણે પોતાનું બલિદાન આપ્યું. એ પ્રેમની સામે બીજો કોનો પ્રેમ મોટો હોઈ શકે? માતાની મમતા કહી શકતા નથી, પિતાનો પ્રેમ પણ કહી શકતા નથી, કોઈ મિત્રનો પ્રેમ તે પણ કહી શકતા નથી. આ બધાના પ્રેમ કરતા મોટો પ્રેમ, અને તે પ્રેમ વધસ્તંભ આપણા માટે પ્રગટ કરે છે. ઈશુના વધસ્તંભને જુઓ. આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ કેટલો મોટો છે. આ પ્રેમને ભૂલીને હજુ પણ પાપમાં જીવવા માંગો છો? આ પ્રેમને ધિક્કારીને હજુ પણ તમારા પાપ અને અશુદ્ધતામાં જીવન જીવવા માંગો છો? આજે તે પ્રેમથી મેળ મિલાપ કરો. હે પ્રભુ, મને આ પાપ જોઈતું નથી, તમારો પ્રેમ પર્યાપ્ત છે, આમ બોલીને તે વધસ્તંભને જુઓ. હવે તમારી આંખો બંધ કરીને ઈશુના વધસ્તંભના પ્રેમને, જેના પર તેમણે સ્વયંને સમર્પણ કર્યું, તે જ ઈશુના પ્રેમનું ધ્યાન કરીને પ્રાર્થના કરીએ. પાપના કારણે તમે તમારી પવિત્રતાને ગુમાવી દીધી છે. ઈશુના લહુ તે પાપ અને શ્રાપને બદલી શકે છે. બીમારીથી તમારા શરીરની સુંદરતા ગઈ, શરીર પૂરું નિર્બળ થઈ ગયું છે, આવી એક પરિસ્થિતિમાં છો. ઈશુ તેમના હાથોથી તમને સ્પર્શ કરીને ચંગાઈ આપીને તમને એક સારું અને સ્વસ્થ શરીર અને સુંદર શરીર તમને આપશે. હોઈ શકે છે તમારા પરિવારમાં તમે આશીર્વાદ ગુમાવ્યું, ભલાઈ ગુમાવી છે. શ્રાપના કારણે જે ક્ષતિ પહોંચી છે તેનાથી નિરાશ થઈ ગયા છો. તે વધસ્તંભ પર શ્રાપિત બનેલા ઈશુ પર ધ્યાન આપો. શ્રાપ દૂર થઈને પૂર્ણ આશીર્વાદ તમારા જીવનને મળશે. એના માટે આપણે પ્રાર્થના કરવાના છીએ. વિશ્વાસથી મારી સાથે પ્રાર્થના કરશો. વધસ્તંભ પર લહુ વહાવીને મરવાવાળા ઈશુ ઉપર ધ્યાન કરીને પ્રાર્થના કરીશું. હે પરમપિતા, મારી સાથે પ્રાર્થના કરવાવાળા બાળકોને જુઓ. તમે અત્યાચાર સહીને તે વધસ્તંભ પર લટક્યા, વધસ્તંભ પર લહુ વહાવ્યું છે. મારા માટે, અમારા માટે, અમારા પાપ, શ્રાપ, બીમારીઓ, વેદના, ચિંતા, આંસુ, આ બધું જ તમે ક્રૂસ ઉપર ઉચક્યું છે અને તેના ઉપર તમે બલિદાન આપ્યું. જ્યારે પુનઃ સજીવન થયા ત્યારે તમારા શરીરની અંદર જેટલા પણ ઘા હતા તે બધા દેખાતા હતા. અમારા ઉપર, બધા જ ઉપર તમે જે પ્રેમ રાખ્યો તેના માટે સ્તુતિ થાઓ. હે પરમપિતા, તમે ક્ષમા કરો, દયા કરો, તરસ ખાઓ, ચંગાઈ આપો, છુટકારો આપો. આ પોકારી રહ્યા જે બાળકો છે, પ્રાર્થના કરે છે, તેમની તમે સહાયતા કરો પ્રભુ.
ઈસુ ખ્રિસ્તનું લહુ તે બધા જ પાપોને ધોઈને શુદ્ધ કરે છે. તમારું આ વચન અનુસાર તમારા લહુનું સામર્થ્ય આ લોકો પર ઉતરી આવે. તેમના પાપોને ક્ષમા કરો. પાપના જે બંધન છે તેનાથી તેમને છુટકારો આપીને આ લોકોને પવિત્ર કરો. ઈસુ ખ્રિસ્તના લહુનું સામર્થ્ય અમને સ્પર્શી લે. પાપના દરેક બંધન તૂટી જાય, તે દૂર થઈ જાય. પ્રભુ, જે લોકો બીમાર છે, નિર્બળ થઈ ગયા છે, શરીરનું સ્વાસ્થ્ય અને સુંદરતા જે ગુમાવ્યું છે, તે બાળકોને જુઓ. તમારા ઘાથી અમે ચંગાઈ પામીએ છીએ, આમ અમે વાંચીએ છીએ. તમારા ઘાવાળા હાથોથી અમને સ્પર્શ કરો. બધી જ બીમારી ઈશુના નામમાં દૂર થઈ જાય. બધી જ નિર્બળતા ઈશુના નામમાં દૂર થઈ જાય. શરીરને નષ્ટ કરવા વાળી, સુંદરતાને છીનવા વાળી જેટલી પણ બીમારી છે, કેન્સરની બીમારી છે, પ્રભુ શરીરને નષ્ટ કરવા વાળી દરેક બીમારી ઈશુના નામમાં દૂર થઈ જાય. તમારા ઘાવાળા હાથોથી સ્પર્શીને આ લોકોને અદ્ભુત ચંગાઈ આપો. પરિવારમાં જે પણ આર્થિક સમસ્યા હોય, સંકટ હોય, દેવાની સમસ્યા હોય, નિંદા, અપમાન જે કંઈ પણ છે, તેમના જીવનમાં દુઃખ લાવવાળી દરેક સમસ્યા તમે વધસ્તંભ પર ઉચકી લીધી છે. આ વાતનું તેમને ધ્યાન કરાવો. તમારા સામર્થ્યવાળા હાથોથી સ્પર્શી લો. દરેક સમસ્યા દૂર થઈ જાય. આ લોકો માટે એક ચમત્કાર થાય. એમની આવશ્યકતા પૂર્ણ થાય. ચમત્કાર કરીને તેમને આનંદિત કરો. વધસ્તંભ ઉપર તમે તેમના માટે મર્યા છો, તેમનું ધ્યાન અપાવો. દરેકને યહોવા તમે આશીષ આપો. આશીર્વાદ આપનાર તમારા પ્રેમની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમપિતા. આમેન, આમેન. પ્રિય દર્શકો, તમે સુસમાચાર સાંભળ્યો. ક્રૂસના પ્રેમને તમે સમજી લીધો છે એવો અમને વિશ્વાસ છે. તમે જે ભલાઈ અને આશીર્વાદ પ્રાપ્ત કરો તે અમને જાણ કરવાનું ચૂકશો નહીં. પરમેશ્વરનો અનુગ્રહ તમારા પર બની રહે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.